હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને મેદામાંથી બનતી કચોરી બતાવીશ. આપણે પણ ફિલિંગ કરીશું ચણાના લોટનું. કેવી રીતે બનશે હું તમને બતાવીશ. નાસ્તામાં બહુ જ મસ્ત લાગે છે અને તમે ખાસા દિવસ સુધી સ્ટોર બી કરી શકો છો. સૌપ્રથમ આપણે મેદો લેવાનો. મેદામાં થોડું તેલ એડ કરવાનું, થોડો અજમો નાખીશું સ્વાદ અનુસાર, અંદર થોડા તલ એડ કરીશું, સ્વાદ અનુસાર અંદર મીઠું એડ કરીશું અને સરસ નહીં બહુ ટાઈટ કે નહીં બહુ ઢીલો એવો લોટ બાંધીશું. મેદાનો મોણ નાખવાનું, આપણે સહેજ આપણી મુઠ્ઠી વળે ને હાથમાં એટલું મોણ નાખવાનું અંદર. આમ તો પૂરી જ કહેવાય આને, પણ અંદર તમે મસ્ત બેસનનું ફિલિંગ ભરીને કરો ને તો બહુ મસ્ત ટેસ્ટી લાગે છે. આ રીતે આપણે લોટ બાંધી અને મેદાનો તૈયાર કરવાનો છે. જેવી આપણે મેદાની પૂરી માટે બાંધીએ છીએ ને એવું જ. મેદાનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ફિલિંગ માટે અંદર ચણાના લોટનો મસાલો તૈયાર કરીશું. એને શેકવાનો કે એવું કશું જ નથી. થોડું સ્વાદ અનુસાર મરચું, થોડો ગરમ મસાલો, થોડું ધાણા જીરું અને થોડી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. બસ આટલું અંદર ફિલિંગ ભરવા માટે મસાલો તૈયાર કરવાનો. અંદર થોડી હિંગ નાખવાની અને થોડું તેલ નાખવાનું. ઓકે ફ્રેન્ડ્સ, અને સહેજ ખાંડ પલાળી પાણીમાં અને ખાંડ સહેજ નાખવાની, ડાયરેક્ટ નહીં નાખવાની, કારણ કે ખાંડ આમાં ગળી ના શકે. પાણી કેવું કશું એડ નહીં કરવાનું ને એટલે ખાંડનું પાણી 2 ચમચી જેટલું કે 3 ચમચી જેટલું નાખી, જે રીતે તમે મસાલો બનાવો એ રીતે થોડુંક જ પાણી અંદર એડ થશે. એ સાદું પાણી એડ નહીં કરવાનું, ખાંડનું પાણી સેડ એડ કરીશું. કાં તો પછી તમારી જોડે પીસેલી ખાંડ હોય તો એ પીસેલી ખાંડ ટેસ્ટ પ્રમાણે તમને જેવી સ્વીટનેસ કે જેવું ભાવે એવી થોડીક અંદર એડ કરવાની. મેં થોડું ખાંડનું પાણી લીધું છે, મારા જોડે દળેલી ખાંડ નથી એટલે. ઓઇલ તો આપણે નાખ્યું હતું પણ થોડું ઓછું લાગ્યું તો મેં પાછું અંદર ઓઇલ એડ કર્યું. અને આ રીતે આપણે મેદાની પૂરીમાં ભરવા માટે ચણાના લોટનું ફિલિંગ તૈયાર કર્યું છે. એમાં તમે ડ્રાય બનાવીને અઠવાડિયે 10 દિવસ સુધી રાખી શકો છો. આમાં તમે આમ તો કચોરી જેવી જ લાગે, પણ કહેવાય કે પૂરી જેવી પતળી વણીને તળીએ ને એટલે આપણે મસાલા પૂરી જ કહીએ, પણ અંદર ફિલિંગ ભર્યું છે ચણાના લોટનું. આમાં તમે દ્રાક્ષ, કાજુ, બદામ એવું બધું નાખીને બી કરી શકો, પણ આમ મેં સાદી જ બનાવી છે. આ રીતે આપણે ચણાના લોટનું નાની નાની ગોળીઓ કરી મસ્ત અને મેદાના લોટમાં ભરવાની છે. આ રીતે સરસ મેદાના લોટનો ગુલ્લો લઈ અને મસ્ત વણી લેવાનો. પછી એમાં ચણાના લોટનું ફિલિંગ કરવાનું. પછી આ રીતે સરસ દબાઈ હળવા હાથે એને વણી લેવાનું.
આ મેદાની પૂરી અંદર ચણાના લોટનું ફિલિંગ ભરીને તમે કરો ને, તમે ચા જોડે એકલી પણ ખાઈ શકાય, ચા જોડે ખાઈ શકાય, પછી સોસ જોડે, ચટણી જોડે, કચોરી ટાઈપ કરીને ખાવી હોય સેવ નાખી તો બી ખાઈ શકો. પછી આ રીતે અંદર નાના નાના કાપા કરી દેવાના. પછી આપણે તળી લઈશું. ધીમા તાપે આને તળવા દેવાની. આ છે આપણે મેદાના લોટની પૂરી, જેમાં આપણે ફિલિંગ ભર્યું છે ચણાના લોટનું. બહુ ટેસ્ટી, બહુ સરસ લાગે. એકવાર તમે ટ્રાય કરજો. આ છે આપણી મેદાની વિથ અંદર ચણાના લોટનું ફિલિંગ ભરીને પૂરી. ઘણા પૂરી કહેતા હોય, ઘણા કચોરી કહેતા હોય. તમે બનાવજો, ટેસ્ટી લાગે છે, બહુ જ મસ્ત. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ચલો હવે એના અંદર આપણે પૂરીને ટેસ્ટ કરી લઈએ.